વામ તંત્ર જેને કહેવાય, તો આપણે વૈષ્ણવ થઈને તો એ કોઈ દિવસ ના કરે. કારણ કે એ વામ તંત્ર કે મેલી વિદ્યા તો જીવતા એ નરક છે અને મૃત્યુ પછી પણ નરક છે. કારણ કે જે વૈષ્ણવ કોઈનું ખરાબ વિચારતો જ નથી, એ શા માટે વામ તંત્રમાં પડે? શા માટે ખરાબ તંત્રમાં પડે? અહીંયા શ્રી હરિરાય ચરણને એના ઉપર બહુ ગુસ્સો આવે છે કે વલ્લભ જેવા, ઠાકોરજી જેવા એ અલૌકિક સ્વામીને છોડીને આવા બધામાં એનું મન જાય છે, ભૈરવની સાધના કરે. આપને એ જરાય પણ પસંદ નથી, ગમતું નથી. એટલે બીવડાવતા પણ ઘણા હોય. પણ વૈષ્ણવ તરીકે તમને આજે હું ખાલી આ મહાપ્રભુજીના ઉત્સવમાં એક સરસ વાત સમજાવું. તમને કદાચ કોઈ તંત્રના નામે, મેલી વિદ્યાના નામે બીવડાવે ને, તમે જેટલા જો ઠાકોરજી બિરાજતા હોય તો કોઈ પ્રશ્ન જ નથી. પણ એ તંત્ર કે મેલી વિદ્યા અસર કોને કરે? જેને આચારની શુદ્ધિ ના હોય, જેના ઘરમાં અનાચાર હોય. તમે બરાબર અપરસ કરો, બધી શુદ્ધિ જાળવો તો તમને કોઈ અસર ના કરે. એ ખરાબ હોય ને ત્યાં જ એની શક્તિ કામ લાગે. જરાક સારું આવે ને તો દૂર થઈ જાય. એક વૈષ્ણવની દીકરી કોઈ સાસરે ગઈ, ત્યાં એમને ક્રમ હશે, પેલા ભુવાને બોલાવે ને પેલું બધું કરે. આપણે વૈષ્ણવને ત્યાં કેવા સંસ્કાર હોય, નાનપણથી જ આપણને સમજાવવામાં આવે કે તમને બીજું કંઈ સમજાય કે ના સમજાય ત્યારે શ્રી કૃષ્ણ શરણમમાં બોલવાનું. ગમે એવી સ્થિતિ હોય ને, બીક લાગે કે ગમે એ થતું હોય તો શ્રી કૃષ્ણ શરણમાં ઓટોમેટિક નીકળી જાય. આ બિચારીને બીજા કાંઈ ખબર નહીં, પણ આ વૈષ્ણવી સંસ્કાર હતા. ઓલા એમના ભુવા આવ્યા ને એ કે ધૂણ. હવે આ ધૂણે જ નહીં, આ શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં જ બોલે. એટલે પેલા એ કહ્યું એના સાસુને કે તમારી વહુને કહો કે આ મંત્ર બોલે છે બોલવાનું બંધ કરે તો થાય કંઈક આગળ કામ. મારું તર્ક ખાલી એટલો જ છે કે એ નબળાઈ તો કહેવાય ને, એની નબળાઈ કહેવાય. એનામાં તાકાત હોય તો શ્રી કૃષ્ણ સમા ભલે બોલે તો એને કરવું હોય એ કામ થવું જોઈએ, પણ ના થયું એ આપણા કૃષ્ણની તાકાત બતાડે. ના થાય કાંઈ. હા, સાચી શ્રદ્ધા રાખો, ખોટી અંધશ્રદ્ધામાં પડોમાં. તકલીફ થઈ હોય ને કાંઈક, ઘણા સરપને હું તો છાપામાં વાંચું તો આશ્ચર્ય થાય. ડોક્ટર પાસે ના જાય ને ભુવા પાસે જાય. અરે ભાઈ, ડોક્ટર પાસે જવાય, આટલી સામાન્ય બુદ્ધિ નથી આજે લોકોમાં. આશ્ચર્ય થાય. 2019માં પણ આવું આપણે જોવા મળે છે. સાચી શ્રદ્ધા આપણા ભગવાનમાં, આપણા ગોવર્ધન ધરણમાં રાખો, કૃષ્ણમાં રાખો, એ હંમેશા સાથે રહેશે. ક્યાંય પણ તમને બીક જેવું લાગે ને, શ્રી મહાપ્રભુજીનું એક બહુ સુંદર સર્વોત્તમજીમાં નામ છે, એ બોલવું ને એટલે તમારી ઉપર તો કાંઈ નહીં થાય, પણ એ સામો ઊભી પૂછડીએ ભાગશે. તમને કદાચ કોઈ હેરાન કરે, કોઈ તમને કદાચ ધમકી દે, ત્રાસ દે કે હું આવું કરી દઉં ને, હું તેમ કરી દઉં ને, હું તારું આમ કરી દઉં ને, તેમ કરી દઉં ને, મનમાં ખાલી ચાલુ કરી દેવાનું તમારે ઉગ્ર પ્રતાપાય નમઃ. આ મહાપ્રભુજીનું નામ છે. એ ઉગ્ર પ્રતાપાય નમઃ બોલો ને, ખાલી જેટલી વાર બોલશો ને એટલી વાર એને ઊભું ભારી પડી જશે. એ તમારી સામે ઊભી નહીં શકે. બીજું કંઈ કરવાની તો વાત જ જવા દે. સાક્ષાત અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે અને એના આ નામનો પ્રતાપ છે. મજબૂત બનો. કોઈ ડરાવી જાય ને આપણે ડરી જાય. ડરે કોણ? જેણે ખોટું કામ કર્યું હોય એને બીવું પડે. જે સાચું હોય ક્યારેક કોઈના બાપથી બીવે નહીં. એને તો ભગવાન છે માથે, એની માથે પ્રભુ બિરાજે છે, એનું રક્ષણ ગોવર્ધન ધરણ કરે છે. જો આપણે સાચા હોય તો આપણે કોઈનેથી ડરવાની જરૂર નથી. એવી ખુમારી આપણા ભક્તોમાં હતી કે જ્યાં વલ્લભ નામ છે, એ વૈષ્ણવની નાનકડી ઝોપડી હોય ને, કોઈ સંપત્તિ ના હોય તો એ ત્યાં જે આનંદ આવશે, ત્યાં જે પુષ્ટિનો રસ વરસશે, ત્યાં જે ઠાકોરજીની અને વલ્લભની કૃપા વરસશે, એવી મોટા મોટા મહેલમાં પણ નહીં વરસે. એની ઉત્તમતા અહીંયા આપણે બતાવી છે. ખૂબ ખૂબ આનંદ આવ્યો. મારે હજી એક ધોળ ગવડાવું હતું આપ લોકોને
કે શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજના ધણે, માગું એટલું એક જ કડી ખાલી થઈ જાય, એક કડી, અને પછી શ્રી વિશાલ કુમારજીના વચનામૃત સાથે વિરામ લેવાનો. ખાલી બસ એક શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, શ્રી વલ્લભને રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજના ધણી, માગું એટલું, સેવું સદા હું તો વ્રજના ધણી, માગું એટલું. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માગું એટલું, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માગું એટલું. તજાવું અભિમાન આપો વિરહદાન, તજાવું અભિમાન આપો વિરહદાન, દાસ કેરી દાસી પ્રભુ જાણો ખરી, માગું એટલું, દાસ કેરી દાસી પ્રભુ જાણું ખરી, માગું એટલું. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ